નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે સમગ્ર દાહોદ શહેરને ભગવી ધજા પતાકાઓથી શણગારવામાં આવ્યું છે। બપોરે 12ના ટકોરે ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે શહેરના હનુમાન બજાર સ્થિત રામજી મંદિર, હનુમાન મંદિર, વનખંડી હનુમાન મંદિર, પીપળિયા હનુમાન મંદિર, ગાંધી ચોક ખાતેના દયાળુ હનુમાનજી મંદિર સહિત મંદિરોમાં પૂજા અર્ચન તેમજ આરતીનો કાર્યક્રમ સંપન્ન થયો હતો, જેને હજારો ભક્તોએ લાવો લઈ ધન્યતા અનુભવી હતી। આજે ઢળતી બપોરે 4:30 વાગે દાહોદ ઠક્કર ફળિયા ખાતે આવેલા રાજેશ્વરી મહાદેવ મંદિરેથી ડીજે તથા પ્રખ્યાત ઢોલ સાથે ભગવાન શ્રી રામની આઠમની શોભાયાત્રાને વાતે ગાતે આરંભ થયો હતો। શોભાયાત્રા ઠક્કર ફળિયા ચોકથી આગળ વધી બસ સ્ટેશન, સ્વામી વિવેકાનંદ ચોક, ચાર થાંભલા, સરસ્વતી સર્કલ, ભગવાન બિરસા મુંડા સર્કલથી ફરી સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવ, જૈન નસિયાજી મંદિર, સ્વામી વિવેકાનંદ ચોક, ધવલ રેસ્ટોરન્ટ, રેલવે સ્ટેશન રોડ થઈ રેલવે સ્ટેશન પાસેથી જ્યાં શ્રી રામ યાત્રાનું સમાપન થયું હતું। ત્યારબાદ માત્ર ભગવાન શ્રી રામજીનો રથ નિજ મંદિરે પરત આવ્યો હતો। શ્રી રામજી આ યાત્રામાં વિવિધ ઢોલ, બેન્ડ વાજા, ડીજે વગેરે જોડાશે। સાથે સાથે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના પ્રખ્યાત કલાકારો દ્વારા નિર્મિત સાવરિયા શેઠજીની વિશેષ ભવ્ય ઝાંખીનું દર્શન કરવામાં આવ્યું હતું। ભારતના રામેશ્વરમ તીર્થની ઝાંખી, શ્રી રામ પરિવારના ગુરુકુળ પ્રથાની ઝાંખી, ભારતભરના પ્રસિદ્ધ મંદિરોનું એક સાથે દર્શન કરાવતી ભવ્ય ઝાંખી વગેરે શ્રી રામ યાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું।